તો મિત્રો બીજી વાર્તાની વાત કહીએ તો એકવાર જ્યારે નંદાસણ ગામના સૈયદ કુટુંબના લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ લોકો આ વાવમાંથી પથ્થર એમના ઘરે લઈ ગયા હતા અને આ પથ્થરનો ઉપયોગ કપડાં ધોવા માટે કર્યો હતો। માતાજીનું આવું અપમાન થતાં માતાજી સૈયદ પરિવારના એ 70 ઘરોના મહિલા પર તણાઈ જાય છે। તો જ્યારે સૈયદ પરિવારના કુટુંબને આની ખબર પડે છે ત્યારે એ લોકો માતાજીની બાધા રાખે છે અને એ પથ્થરનું નિર્માણ એ જગ્યાએ મંદિર સ્વરૂપે કરી દે છે અને હાલમાં એ જગ્યાને સૈયદની મેલડી તરીકે ઓળખવામાં આવે છે। આવી જ રીતે મેલડી માતાના ઘણા જ પરચા છે।